ભુજ નગરપાલિકા દ્વારા સંસ્કારનગરમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ પાણી અત્યંત ડોળું અને લાલ આવતું હોવાની ફરિયાદ ગંભીર બની છે। આજે સંસ્કારનગરમાં પાણી આવ્યું ત્યારે લાલ પાણી આવ્યું હતું અને તાબડતોબ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ કરવામાં આવી હતી। આથી તેઓ સંસ્કારનગરમાં પહોંચી ગયા હતા અને જે વિસ્તારમાં પીવાનું પાણી લાલ આવ્યું છે તે વિસ્તારનું જાત નિરીક્ષણ કરી પીવાના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને પીવાનું પાણી લાલ મળતું હોવાની ગંભીર ફરિયાદ નગરપાલિકાને પણ કરવામાં આવી હતી। સંસ્કારનગર ખાતે પીવાનું પાણી લાલ મળતું હોવાની ફરિયાદ બાદ રાજેન્દ્રસિંહ જાડેજાએ સંસ્કારનગર વિસ્તારની જાત મુલાકાત લીધી હતી અને આ અંગે તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। છેલ્લા એકાદ મહિનાથી પાણીની સમસ્યા અતિ વિકરાળ બની હતી। આમ તો 5 વર્ષથી પાણીની સમસ્યા રહેલી જ છે, પણ છેલ્લા એકાદ 2 મહિનાથી તો પાણી 7-7 દિવસે આવવામાં થયું હતું અને પાણી આવે તો કેટલું આવે, સાવ ધીમી ધારે। આ શિવકૃપા નગરના પાણીના ટાંકામાંથી 4 વોર્ડ અને ખૂબ મોટા વિસ્તારો આ પાણીના ટાંકામાંથી પાણી પીવે છે। 4 વોર્ડ જો આવી રીતે સમસ્યાથી ઘેરાયેલા હોય અને નગરપાલિકાનું પેટનું પાણી ન હલતું હોય, ભારાપર યોજના 22 કરોડના ખર્ચે બનેલી આ યોજના હતી। આ યોજનાની અંદર આજે હું એમ પણ કહીશ કે આ પાણી યોજના પાણીમાં ગઈ છે। પાણી પીવા લાયક નથી, ઘર વપરાશમાં નથી। આના અંદર જો કપડાં ધોવામાં આવે તો આ પણ લાલ કપડાં, સફેદ કપડાં લાલ થઈ જાય, આવી બધી પરિસ્થિતિ ઊભી થઈ। રહીશોએ પીવાનું પાણી લાલ મળતું હોવા અંગે ભારોભાર આક્રોશ ઠાલવ્યો હતો। છેલ્લા 4 દિવસથી સંસ્કારનગરના લીમડા ચોક સહિતના તમામ વિસ્તારોમાં પાણી ડોળું અને લાલ મળતું હોવાનું જણાવાયું હતું। પીવાના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે। આ નમૂના નગરપાલિકાના પાણી વિતરણ વ્યવસ્થા સંભાળતા અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આ પાણી પીવાથી પાણીજન્ય રોગચાળો વધી જશે તેવી દહેશત પણ રહેવાસીઓએ વ્યક્ત કરી હતી। આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અને પાણીની તકલીફ સંસ્કારનગરની સુવિધિત છે। આખા જે સત્તા પક્ષ છે એને પણ ખ્યાલ જ છે આ વસ્તુની। એક તો અમર્યાદિત પાણી તો અહીંયા આવતું જ નથી, મર્યાદિત માત્રામાં, અને એ પણ એકાંતરે અથવા 2-3 દિવસે પાણી આવતું હોય છે। છેલ્લા 2-3 મહિનાથી ડોળું પાણી આવે છે અને અમે એ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ। નગરપાલિકા તરફથી અખબારમાં એવું આવેલું કે ભાઈ બોર ચાલુ કર્યા છે ભારાપર યોજનામાં, 2-3 મહિના પાણી આવું ડોળું આવશે, એને 3 મહિના થઈ ગયા। પણ આજે જે પાણી આવ્યું છે એ પાણી પીવાને લાયક તો ઠીક છે, નાવા ધોવાને પણ લાયક નથી। અમે ખાલી હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને પીવાનું સારું પાણી મળે તો અમે ખરેખર ભુજ નગરપાલિકાના બહુ આભારી થશું, કારણ કે આ સમસ્યા એટલી ગંભીર થતી જાય છે કે વિસ્તાર અમારા આરોગ્ય સાથે ચેડા થતા હોય ને એવું અમે ફીલ કરીએ છીએ। ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે એના માટે અને ઘણી જગ્યાએ અમે રજૂઆત કરી છે। આજનું પાણી તમે જોઈ લો, આ પાણી છે। હવે આ પાણી પીવા યોગ્ય નહીં, મેં જેમ કહ્યું એમ નાવા યોગ્ય પણ નથી અને આની અવારનવાર રજૂઆત થઈ છે। અવારનવાર અમને વાયદા આપવામાં આવ્યા છે કે ના હવે પાણી ભારાપર યોજનાનું આવશે, સારું આવશે, પણ અત્યારે આ સંસ્કારનગરમાં આપ જોઈ રહ્યા છો પાણીની હાલત કેવી ખરાબ છે। આ કોઈ રાજકીય રીતે કે પક્ષાપક્ષીનું નથી, પણ એક નાગરિક તરીકે અમે જે સંસ્કારનગરવાસીઓ આજે પાણી જે મળ્યું છે એમાં અમે ઉકળી ઉઠ્યા છીએ કે આવું પાણી તો કોઈ લેવલ ઉપર ચલાવી લેવામાં ના આવે। આજે તો તમે જુઓ તો પાણી અમને 5 દિવસે એ લોકો આપે છે, પણ 5 દિવસે પાણીમાં તો સાવ જ ગંધારું પાણી કે તમે કોઈ રીતે યુઝ પણ નથી, અમે નથી કરી શકવાના આજે તો। શું કામ કે એક તો પાણી કાદવવાળું છે, બીજું અંદર વાસ આવે છે, ત્રીજું અમે નથી કપડાં ધોઈ શકતા, નથી અમે એમાં વાસણ ધોઈએ છીએ તો અમારા વાસણમાં એટલી કાદવની વાસ આવે છે પાણીમાંથી કે અમે લોકો અત્યારે એને કોઈ રીતે યુઝ નથી કરતા। એટલે આજે અમે આ બધું મહિલાઓ સંગઠન કરીને તમને બધાને બોલાવવામાં આવ્યા છે કે તમે અમારું આ નગરપાલિકાને ખબર પડે કે તમે વેરો લ્યો છો, અમને વરસ ન થાય એટલે પાણીનું બિલ ઠપકારી જાવ છો, ગટરનું બિલ ઠપકારી જાવ છો, પણ તમે અમારા એરિયામાં આવીને જુઓ તો ખરા કે અમે કેટલા અત્યારે પાણી માટે હેરાનગતિ છે। બીજું હવે આ છોકરાઓ નાના ઉનાળો છે, અમારા ઘરે મહેમાનની આવજો આટલી બધી છે, તો હું ટેન્કર માટે મેં કેટલાય ફોનો કર્યા તો મને કોઈએ દાદ ન દીધો નગરપાલિકામાંથી કે હા મોકલશું, તમારો અત્યારે 15મો નંબર છે, અત્યારે તમારો 1500 નંબર છે। હવે અમે કેવી રીતે આ બધું કરીએ છીએ? તો અમે લોકો પણ જ્યારે બેનને વાત કરી છે ત્યારે અમને કહેવામાં આવે છે કે બોરનું પાણી છે એટલે આવું જ આવશે, અમારાથી કંઈ થઈ શકે એમ છે નહીં। આ જવાબ સાંભળીને અમને લોકોને એક વાત તો નવાઈ લાગી કે સત્તા ઉપર બેસીને જો અમને આ જવાબ મળતો હોય તો અમારા જેવાએ શું કરવાનું।
તો અમે નગરપાલિકાને એટલું કહી શકીએ, અને સત્તા ઉપર છે ને આવો જવાબ દે છે એટલે અમને થોડુંક દુઃખ પણ થાય છે કે સત્તાધારી માણસ બધું જ કરી શકે છે. જો પાણી આટલું બધું ખરાબ આવે છે તો પહેલે પાણી છોડવા પહેલાં ચેક કરવી પણ જવાબદારી નગરપાલિકાની છે કે પ્રજાને પાણી અમે કેવું પહોંચાડીએ છીએ.